નમસ્કાર ખેડૂત મિત્રો, આજની બહુ જ મહત્ત્વની માહિતી છે કારણ કે હવે સરકારની ઘણી સહાય યોજનાઓમાં ફાર્મર આઈડી ફરજિયાત. જો તમારી પાસે ફાર્મર આઈડી નહીં હોય તો ભવિષ્યમાં સહાય, સબસિડી, PM કિસાન હપ્તો અને અન્ય લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ઘણા ખેડૂતોને હજુ ખબર નથી કે ફાર્મર આઈડી શું છે, ક્યાંથી બને છે અને કયા દસ્તાવેજ જોઈએ છે. આજના વિડીયોમાં હું તમને બહુ જ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે નવી ફાર્મર આઈડી કેવી રીતે બનાવવી, ક્યાં અરજી કરવી, શું દસ્તાવેજ જોઈએ અને કઈ ભૂલો ના કરવી જોઈએ. સૌથી પહેલાં જાણીએ કે ફાર્મર આઈડી શું છે. ફાર્મર આઈડી એટલે ખેડૂતની એક અલગ ઓળખ. સરકાર ખેડૂતની જમીન, આધાર, મોબાઈલ નંબર અને બેંક વિગતોને એકસાથે જોડે છે, જેથી સહાય સીધી સાચા ખેડૂત સુધી પહોંચે છે. આ ફાર્મર આઈડી ભવિષ્યમાં ઘણી યોજનાઓ માટે ખૂબ જ જરૂરી બનશે. ફાર્મર આઈડી બનાવવા માટે શું પ્રક્રિયા છે એ પણ જાણી લઈએ. તો સૌથી પહેલાં તમારે વેબસાઇટ પર જવાનું છે. સૌપ્રથમ સત્તાવાર એગ્રીસ્ટેક પોર્ટલ જેમ કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી અથવા સંબંધિત રાજ્યનું પોર્ટલ ખોલો, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ખોલો. આ વિડીયોમાં તમને ફાર્મર આઈડી બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બનાવવામાં મદદ કરશે. નવું રજિસ્ટ્રેશન પસંદ કરો, જેમાં ફાર્મર એટલે કે ખેડૂત વિકલ્પ પસંદ કરો અને ક્લિક કરો. ક્રિએટ અ ન્યૂ યુઝર એકાઉન્ટ, નવું ખાતું બનાવો ત્યાં પસંદ કરો અને આધાર વેરિફિકેશન, તમારો આધાર નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, જેને વેરીફાઈ કરો. માહિતીની અપડેટ. આધારમાંથી નામ અને અન્ય વિગતો આપમેળે આવી જશે. જો નામમાં ફેરફાર હોય તો તેને અપડેટ કરી દેજો. હવે જમીનની વિગતો. એડ લેન્ડ ડિટેલ પર ક્લિક કરી તમારી જમીનના સર્વે નંબર, ખતૌની નંબર, વિસ્તાર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરી દો. દસ્તાવેજ સબમિટ અને સાઇનિંગ. બધી માહિતી ભર્યા પછી સબમિટ પર ક્લિક કરો. ફોર્મને આખરી ઓપ આપવા માટે આધાર દ્વારા સાઇન કરવું ફરજિયાત છે. અને આઈડી કેવી રીતના ડાઉનલોડ કરવી. પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને એક ફાર્મર રજિસ્ટ્રેશન આઈડી મળશે. તમે તમારી નોંધણીનું ફોર્મ PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો. હવે જરૂરી દસ્તાવેજો શું જોઈશે. જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, એ પણ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. જમીનના કાગળો, ખતોની 7/8 ઉતારાઓ અને ખાસ મોબાઈલ નંબર, રેશન કાર્ડ અથવા ફેમિલી આઈડી પણ હોવી જરૂરી છે. જો તમે જાતે ફોર્મ ના ભરી શકો તો નજીકના CSC સેન્ટર પર જઈને પણ આ આઈડી બનાવી શકાય છે. હવે વાત કરીએ કે PM કિસાન માટે ફાર્મર આઈડી કેમ મહત્ત્વની છે. હવે ઘણી જગ્યાએ ચર્ચા છે કે આગળના હપ્તામાં ફાર્મર આઈડી ખૂબ જ જરૂરી બની શકે છે, તેથી અત્યારેથી તૈયાર રહેજો. હવે તમારો પ્રશ્ન એમ પણ હોય કે જો જમીન પોતાના નામે ન હોય તો શું કરવું જોઈએ. જો જમીન પિતાના નામે હોય તો પહેલાં જમીન રેકોર્ડ મુજબ માહિતી આપવી પડશે અને સ્થાનિક કચેરીમાં પૂછપરછ પણ કરવી પડશે. ખેડૂત મિત્રો, છેલ્લી ઘડીએ દોડધામ ના કરો. અત્યારે જ ફાર્મર આઈડી તમારા મોબાઈલ દ્વારા પણ બનાવી શકો છો. જે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે એ વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હમણાંથી ફાર્મર આઈડી બનાવી લો, જેથી ભવિષ્યમાં સહાય અટકે નહીં. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે રોજ નવી ખેડૂત માહિતી અહીં મળતી રહે છે. અને વિડીયો બીજાને પણ શેર કરી દેજો, જેથી તેઓ પણ લાભ લઈ શકે. ધન્યવાદ.